તો કેમ છો મિત્રો? આજે છે રવિવાર, તો નીકળી ગયા છે ફરવા માટે. વાગ્યા છે સાંજના 6. કરતા હતા કામ, પછી બનાવી આપણે આપણી રીલ. તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી ચેક કરજો. તો મિત્રો પેટ્રોલ પંપ પર આવી ગયા છે. જેમ રોજની જેમ જ હોય છે, બહાર જવા પહેલાં તો પેટ્રોલ પુરાવવું જરૂરી જ છે, કારણ કે દર વખતે હેરાન થવું નથી ગમતું. તો તમને એક મસ્ત વસ્તુ બતાવું, જુઓ જરાક. આ છે અહીંયાના રોડ. એવા રોડ છે ને કે તમે જોઈ શકો છો, નકરા ખાડા એટલા મોટા છે. ગામની અણી જ કાઢવાનું કામ છે આ ભાઈનું. તો જો દાંત કાઢે, એની હસવાની સ્ટાઇલ જ અલગ છે. તો મિત્રો અમારે ટીનકો બનાવે છે, સોફા રિપેરિંગ કરે છે. તમારે કરાવવું હોય તો જરાક કોન્ટેક કરજો. જો તો આ સોફા છે બધા, જો તો આ રીતનું કામ કરે છે. છોકરો બહુ મહેનતુ છે. તો મિત્રો એક સાથે ત્રણ કામ કરી રહ્યા છે. એક બાજુ આપણો વ્લોગ બની રહ્યો છે, એક બાજુ આપણી રીલ બની રહી છે, એક બાજુ આપણું ફ્રીલેન્સ વર્ક આમાં થઈ રહ્યું છે. તો 3 વસ્તુ આમ થઈ રહી છે. આ આપણો જુગાડ છે. લાઇટ અહીંયા છે, આવી રીતના સ્ટેન્ડ રાખ્યું છે આપણે. ગરમી છે તો પંખો એક અહીંયા શરૂ છે, એક પંખો આપણે અહીંયા રાખ્યો છે. આવી રીતના નાના જુગાડ કરીને કામ કરીએ છીએ. તો મિત્રો મહેનત બી આપણે આવી રીતની કરીએ છીએ, તો એવું નથી કે સક્સેસ રાત મળી રહેશે. તમને જોવો જ છો કે કેટલી મહેનત બી આપણી શરૂ છે. 0થી શરૂઆત કરીએ છીએ તો પછી મહેનત તો કરવી જ પડશે. તમે ખાલી બેડરૂમ જુઓ. હું ખાલી અત્યારે એડિટિંગ કરતો હતો. મારી પાસે અત્યારે આર્કિટેક્ચર અને ફર્નિચરનું એડિટિંગ ચાલે છે, ફ્રીલેન્સ. તમે જુઓ કેવું જોરદાર છે. આ તમે જુઓ બેડરૂમ છે. તો તમે જોયું કેવું જોરદાર વસ્તુ છે. આપણે બી ક્યારેક આવું બનાવશું ભવિષ્યમાં. અત્યારે તો મહેનત કરવી પડશે. અત્યારે તો આપણી પાસે જે વસ્તુ છે એમાં જ રહેવાનું રહેશે. ભવિષ્યનું ખબર નથી, પણ આપણે એકાદ તો કાંઈક કરશું જ તે. ત્યાં સુધી સપોર્ટ કરજો તમે. અને આવું તમારે ફર્નિચર કે કંઈ કરવું હોય ઇન્ટિરિયરનું, તો કોન્ટેક્ટથી જરૂર કરજો, કારણ કે આપણી પાસે એવા કોન્ટેક્ટ છે જે તમને સારી પ્રાઇસમાં બનાવી દેશે આ ટાઈપની વસ્તુ. તો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ તે. મળીએ એક નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.